જય આદિવાસી જય જોહરામાં આપણે આદિવાસી રીતથી ચિકન બનાવીશું। જો ચોખાનો રોટલો અને ચિકન તુવેરના દાણામાં બનાવ્યું છે। એના માટે આપણે ગરમ મસાલા ખાલી લઈશું। તજ ખતમ થઈ ગયેલું તો નથી। ડુંગળી કાપી લીધી છે। તુવેર આટલી લઈ લીધી છે, દેશી તુવેર ઘરની છે। एक पेन में तेल गरम कर दईशू 2 થી 3 चम्मच। तपेला में बनावथी वधारे स्वाद लागे छे चिकन। तेल गरम थई गयुं छे। हवे गरम मसाला नाखी दीधा छे ने थोड़ी वार થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું। પછી એના ઉપર ડુંગળી નાખી દઈશું। ડુંગળી નાખ્યા પછી એને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। એમાં આપણે આખી લસણ મને વધારે ગમે છે તો આખી લસણ હું એમાં અંદર નાખી દઈશ ફ્રાય થવા। લીલી તુવેર જે સમારેલી છે આપણે ધોઈને નાખી દઈશું। હવે એને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। जो कलर चेंज થઈ ગયેલો છે, ગોલ્ડન બ્રાઉન થવા આવ્યો છે। તો અમારા ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલી છે। હવે આપણે એમાં ચિકન નાખી દઈશું। મસાલા પહેલાં નાખશું અને આપણે જે મસાલા હોય એ આપણે નાખી શકીશું। लाल मरचों, धाणा जीरा, चटनी, अदरक लहसुन मरचानी चटनी पेस्ट नाखीशुं ने वधारे तीखું भावतुं होय तो वधारे तीखું बनावी शको छो। हल्दी मैं गरम मसालो नहीं नाख्यो। लाल मरचुं, હવે એને થોડી વાર આપણે સાતળીશું મસાલા મિક્સ ના થઈ જાય ત્યાં સુધી। મસાલાને થોડી વાર સાતળશું ત્યારે જ આપણો કલર મસ્ત એવો ઉપર આવશે। આપણે આદિવાસી રીતથી બનાવીએ છીએ તે તુવેરના દાણા નાખ્યા છે। આખો ટેસ્ટ આપણે ડેઈલી ચિકન ખાતા હોય એનાથી અલગ લાગશે અને ભાવશે। બધાને એકવાર જરૂર ટ્રાય કરજો। આવી રીતે બનાવો। મારા ઘરે કાયમ જ્યારે બનતું હોય ત્યારે શિયાળામાં ખાસ અમે તુવેરના બનાવતા હોઈએ છીએ। ચિકન નાખી દઈશું ધોઈને। મસ્ત એને હલાવીને એમાં જ તેલ ઉપર ના આવે ત્યાં સુધી એમ જ ચડવા દઈશું। હવે એને ઢાંકીને કે એમાં જ ડુંગળી સીઝા ના થાય ત્યાં સુધી આપણે એને એમ જ રહેવા દઈશું। બધા મસાલા મિક્સ ના થઈ જાય પછી ઉપર આપણે ઢાંકણમાં પાણી નાખીને એને મૂકી દઈશું ચડવા માટે। मैं तज खत्म थई गई हतो एटले मैं तज नहीं नाख्यु। जेटला मसाला अवेलेबल था एटला नाख्या छे मैं गरम मसाला। आपणे पाणी नाखीने एने ऊपर चढ़वा दईशुं। जो केटलुं मस्त डुंगળી थई गई छे अने थोड़ी वार एमां ज एने थोड़ी वार हलावता जईने एने चढ़ावीशुं पछी पाणी नाखीने चढ़ावीशुं। આપણે રોટલા બનાવી લીધા ચોખાના, આદિવાસી ચોખાના રોટલા।
જો એટલા તૈયાર કરી મૂક્યા છે. એક બાજુ ભાત થઈ ગયા છે. હવે સબ્જી પણ ખવાઈ છે. ભાતમાં પણ મેં દાળ નાખીને બનાવ્યા છે. ભાત વધારે ટેસ્ટી લાગશે. જો અમારી સબ્જી તૈયાર જ થઈ ગઈ છે. થોડી વાર પછી એને કોથમીર નાખી દઈશું. હવે જો મસ્ત ઉપર તેલ આવી ગયું છે. હવે આપણે દાળ નાખીને ગેસ બંધ કરીને હવે ઉતારી લઈશું. જો કેવું મસ્ત તેલ તૈયાર છે. ઓઇલી ફ્રાય કરવા હોય તો ઓઇલી પણ થઈ શકે છે. ગ્રેવી કરો તો ગ્રેવી, ચોખાના રોટલા અને ડુંગળી. એન્જોય.